હિન્દુસ્તાનની વીર અને જાબાજ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીના 11 જેટલા કેમ્પોને નેસ્ત નાબૂદ કરી જ્યારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ખબર પડતા આજે સમગ્ર 140 કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે। અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલગામમાં 26 જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલીને ખરા અર્થમાં ન્યાય મળ્યો છે ને એમને ત્યાં શ્રદ્ધાંજલિ મળેલી છે। આજે ભારતના અને હિન્દુસ્તાનના 25 કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી ત્યાં નાપાક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપાક હરકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષનો જીવ ના જાય। જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘૂસીને નેસ્ત નાબૂદ કરવામાં આવેલા છે આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે અને મીઠાઈનું વિતરણ કરી અને ખુશીમાં એટલા માટે છે કે આજે 26 ભારતીયોને કડા અર્થમાં શ્રદ્ધાંજલિ મળેલી છે અને એમને ન્યાય મળેલો છે।